विद्यार्थी मित्रों केमिस्ट्री अंदर आज आप चैप्टर नंबर 11 आल्कोहोल फिनोल और इथर संयोजनों। विद्यार्थी मित्रों आल्कोहोल ए अगत्यना पदार्थ तरीके उपयोगी है। जेम के आल्कोहोल ए हकीकत में तो प्रक्षालको एटले के डिटर्जंट रो मटीरियल है। आ उपरांत फिनोल एंटीसेप्टिक तरीके अथवा डिसइन्फेक्टंट तरीके एटले के संक्रमणहारक और जीवाणुनाशी पदार्थ तरीके उपयोगी है। इथर संयोजनों जे छे ए केटलाक सुगंधी पदार्थों एटले के जेम के परफ्यूम है एनी बनावट माटे उपयोगी एवा संयोजनों छे। सौ प्रथम आपणे आल्कोहोल फिनोल और इथर एना संयोजनों की सूत्रों की चर्चा करशुं। आल्कोहोल कोने कहेवामां आवे? अल्कोहोल आल्केन आल्कीन अथवा आल्काइन माना हाइड्रोजन नो विस्थापन जो OH समूह वडे थाय। R बराबर एलिफेटिक नी अंदर तो कि एलिफेटिक नी अंदर ए आल्केन पण होई सके, आल्कीन पण होई सके अने आल्काइन पण होई सके। आ हाइड्रोजन नु विस्थापन जो कोई OH समूह वडे करवामां तो आने कहेवामां आवे छे आल्कोहोल। विद्यार्थी मित्रों फिनोल एरोमेटिक हाइड्रोजन नु विस्थापन जो कोई OH समूह वडे थाय एरोमेटिक ARH एनु विस्थापन OH समूह वडे थाय OH। आनो मतलब एम कही शकाय के बेंजीन अने तेना व्युत्पन्नो એટલે કે બેન્ઝીનમાંથી બનતા સંયોજનો એમાં રહેલો હાઇડ્રોજન કે જેને આપણે એરોમેટિક હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ અને એનું વિસ્થાપન જો કોઈ OH સમૂહ વડે થાય તો મળતા સંયોજનને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે। વાત કરીએ ઇથરની। વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ અને ફિનોલ અને ફિનોલમાં રહેલા OH સમૂહમાંનો હાઇડ્રોજન ફરીથી બોલું છું આલ્કોહોલ અને ફિનોલમાં રહેલા OH સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો કોઈ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થતું હોય આનો મતલબ એમ કહી શકીએ કે ROH અને AROH આમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન जो कोई अल्काइल अथवा एराइल समूह वडे थाय तो RO R अथवा बीजू संयोजन की बात करिए तो RO AR सेम एज नीचे प्रमाणे ARO R अथवा ARO AR तो आवा प्रकारना संयोजनने इथर तरीके ओळखवामां आवे छे। विद्यार्थी मित्रों आल्कोहोलनो मात्र उपयोग ए प्रक्षालक एटले के डिटर्जंटनी बनावट माटे नहीं परंतु वनस्पतिमांथी मळतो खोराक कार्बोहाइड्रेट स्वरूपे जे मळे छे ए तमाम कार्बोहाइड्रेट OH समूह धरावे छे जे आपणे चैप्टर नंबर 14 ની અંદર जैविक अणुनी अंदर आपणे एनो अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों आज जैविक अणुनी अंदर OH समूह धरावता अल्कोहोल मोनोहाइड्रिक डायहाइड्रिक पॉलीहाइड्रिक अल्कोहोल स्वरूपे ए कार्बोहाइड्रेट स्वरूप में होय छे। खूब ज अगत्यनो घटक। त्यारबाद विद्यार्थी मित्रों वर्गीकरण। सौ प्रथम अपने आल्कोहोल નું વર્ગીકરણ ત્યારબાદ ફિનોલ અને ઇથર નું વર્ગીકરણ સમજીશું। પહેલા આલ્કોહોલ ROH આલ્કોહોલ નું વર્ગીકરણ જે રીતથી આપણે હેલો
આલ્કેનનું વર્ગીકરણ સમજાતા આ જ પ્રમાણે આપણે આલ્કોહોલનું વર્ગીકરણ સમજીએ તો હેલોજનની સંખ્યાને આધારે એમ અહીંયા OH સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ. બીજું, OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 પ્રકારનું સંકરણ ધરાવતો અને OH સમૂહ ધરાવતો કાર્બન એ sp2 પ્રકારનું સંકરણ ધરાવતો હોય એને આધારે વર્ગીકરણ સમજીએ. પહેલું વર્ગીકરણ એ OH સમૂહની સંખ્યાને આધારે. વિદ્યાર્થી મિત્રો, OH સમૂહ એને હાઇડ્રિક તરીકે ઓળખવામાં આવે છે. જો એક OH સમૂહ હોય તો મોનોહાઇડ્રિક, બે હોય તો ડાયહાઇડ્રિક, ત્રણ હોય તો ટ્રાયહાઇડ્રિક, એ પ્રકારે એનું વર્ગીકરણ કરી શકાય. એક OH સમૂહ તો એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. જો બે OH સમૂહ હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે, જો ત્રણ OH સમૂહ ધરાવતો હોય તો એને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. અને અનેક OH સમૂહ ધરાવતો હોય તો વિદ્યાર્થી મિત્રો એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. પોલીહાઇડ્રિક અનેક, ત્રણ કરતા પણ વધારે અનેક OH સમૂહ ધરાવતો હોય તો વિદ્યાર્થી મિત્રો, હેલોજન યુક્ત કાર્બન sp3 પ્રકારનું સંકરણ ધરાવતો હોય અને એના જેમ ત્રણ પ્રકાર આપણે પાડ્યા હતા એ જ રીતથી OH સમૂહ ધરાવતો કાર્બન જો sp3 પ્રકારનું સંકરણ ધરાવતો હોય તો એના પણ પેટા ત્રણ પ્રકાર પાડી શકીએ: આલ્કાઇલ આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. એટલે એના ત્રણ પ્રકાર આલ્કાઇલ આલ્કોહોલ, બીજો પ્રકાર એલાઇલિક આલ્કોહોલ, ત્રીજો પ્રકાર બેન્ઝાઇલિક આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલિક આલ્કોહોલ એટલે આપણે જાણીએ છીએ કે હેલોજન યુક્ત હાઇડ્રોજન યુક્ત કાર્બન એ sp3 પ્રકારનું સંકરણ ધરાવતો હોય અને એની સાથે જોડાયેલા કાર્બન પણ આ જ પ્રકારની શૃંખલા હોય તો એને આપણે આલ્કાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ. પરંતુ તો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 પ્રકારનું સંકરણ ધરાવતો પણ એની બાજુમાં ડબલ બોન્ડ જેવી રચના હોય તો એને આપણે એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ. અને OH સમૂહ ધરાવતો કાર્બન sp3 પ્રકારનું સંકરણ ધરાવતો પણ ડાયરેક્ટલી બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલો OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 પ્રકારનું સંકરણ ધરાવે છે પરંતુ એ કાર્બન બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલો એટલે બેન્ઝાઇલિક. આ સમૂહ એ ડબલ બોન્ડ વાળી રચના સાથે જોડાયેલો એટલે એલાઇલિક અને સિંગલ બોન્ડ વાળી રચના સાથે જોડાયેલો હોય તો આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આનું પણ ત્રણેયનું પેટા ત્રણ રીતથી વર્ગીકરણ કરી શકાય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એટલે કે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બંધારણ પરથી સ્પષ્ટ છે કે OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તેને પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તેને દ્વિતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્પષ્ટ સમજીએ તો અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે પ્રાથમિક, OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો એટલે તૃતીયક
અને OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એ તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે OH ધરાવતો કાર્બન ને આધારે વર્ગીકરણ આ રીતથી કરી શકીએ. એલાયલિક આલ્કોહોલ છે એ પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી શકાય CH2 ડબલ બોન્ડ CH COH. અહીંયા બંને હાઇડ્રોજન જ હોય એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે પ્રાથમિક, CH2 ડબલ બોન્ડ CH CHOH. એક CH3 સમૂહ એટલે OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે એટલે તૃતીયક, CH2 ડબલ બોન્ડ CH COH. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બેન્ઝાઇલિક આલ્કોહોલની જો ચર્ચા કરવામાં આવે, બેન્ઝાઇલિક આલ્કોહોલ એના પણ પેટા પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. ઉદાહરણ તરીકે બેન્ઝીન CH2OH બેન્ઝાઇલિક આલ્કોહોલ પ્રાથમિક છે. અહીંયા CHOH એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે, તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને 3 મિથાઇલ સમૂહ 3 કાર્બન જોડાયેલા હોય, OH સમૂહ ધરાવતો કાર્બન એ 1, 2 અને 3 કાર્બન જોડાયેલા એટલા માટે એને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જો પ્રકાર OH સમૂહ ધરાવતો કાર્બન એ sp2 પ્રકારનું સંકરણ ધરાવતો હોય તો એને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે CH2 ડબલ બોન્ડ CHOH વિનાઇલિક આલ્કોહોલ. આ ઉપરાંત આ એક ઉદાહરણ થયું. અન્ય ઉદાહરણની વાત કરીએ તો આ ઉદાહરણ પણ એ વિનાઇલિક આલ્કોહોલનું જ થાય. OH સમૂહ ધરાવતો કાર્બન sp2 પ્રકારનું સંકરણ ધરાવે છે અને એટલા માટે આ ઉદાહરણ એ વિનાઇલિક આલ્કોહોલનું થશે. એલાયલિક આલ્કોહોલનું અન્ય ઉદાહરણની અંદર આ પ્રકારે પણ દર્શાવી શકાય. OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 પ્રકારનું સંકરણ ધરાવે, એની બાજુનો કાર્બન એ ડબલ બોન્ડ વાળી રચના, એલાયલિક આલ્કોહોલ. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ફિનોલનું વર્ગીકરણ સમજીએ તો ફિનોલ એરોમેટિક રિંગ સાથે ડાયરેક્ટલી OH સમૂહ જોડાયેલો હોય તો એને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. ફિનોલનું વર્ગીકરણ એ OH સમૂહની સંખ્યાને આધારે એક હોય તો મોનોહાઇડ્રિક ફિનોલ, બે જોડાયેલા હોય તો ડાયહાઇડ્રિક ફિનોલ, 3 જોડાયેલા હોય તો ડાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ છે મોનોહાઇડ્રિક આલ્કોહોલ, મોનોહાઇડ્રિક ફિનોલ છે. અહીંયા મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો પણ એ મોનોહાઇડ્રિક ફિનોલ છે. આ પ્રકારે બે OH સમૂહ જોડાયેલો હોય તો એને ડાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખી શકાય અને પણ ડાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવા જેવું ઈથરનું વર્ગીકરણ છે. ઈથર એટલે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, ઓક્સિજન આ બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ. અહીંયા સમજવા માટે R તો અહીંયા આપણે એને R ડેશ વડે દર્શાવીએ અને અહીંયા AR છે તો અહીંયા આપણે એને AR ડેશ વડે દર્શાવીએ. વિદ્યાર્થી મિત્રો, આના આલ્કાઇલ સમૂહ અને એરાઇલ સમૂહની કાર્બનની સંખ્યાને આધારે અથવા એના જે સમૂહ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ છે એને આધારે ઈથરના બે પ્રકાર પાડી શકાય. એક સાદા અથવા સમમિતીય ઈથર અને બીજો પ્રકાર
મિશ્ર અથવા અસમમિતીય ઇથર। વિદ્યાર્થી મિત્રો, ઇથર સાથે જોડાયેલા સમાન પ્રકારના આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા એટલે R અને R ડેશ, R = R ડેશ હોય અથવા ARO AR ડેશ માં AR = AR એટલે બંને આલ્કાઇલ સમૂહ અથવા બંને એરાઇલ સમૂહ જો સમાન હોય તો એનો મતલબ એને આપણે સાદા અથવા સમમિતીય ઇથર તરીકે ઓળખી શકીએ, જેમ કે CH3OCH3 એ સમમિતીય ઇથર છે। બંને બાજુ બેન્ઝીનની રિંગ હોય તો એ પણ સમમિતીય ઇથર તરીકે ઓળખી શકાય। આ એના ઉદાહરણ છે। ત્યારબાદ અસમમિતીય ઇથરની વાત કરીએ તો હવે સ્પષ્ટ થઈ ગયું હશે કે RO R ડેશ ની અંદર R is not equal to R dash હોય અથવા ARO AR dash માં AR is not equal to AR dash હોય। ઉદાહરણ તરીકે O ની એક બાજુ મિથાઇલ સમૂહ હોય અને એક બાજુ ઇથાઇલ સમૂહ હોય તો બંને સમૂહ સમાન નથી, એટલા માટે અસમમિતીય અથવા મિશ્ર ઇથર તરીકે ઓળખવામાં આવે। એક બાજુ બેન્ઝીનની રિંગ હોય અને બીજી બાજુ મિથાઇલ સમૂહ હોય એટલે એક બાજુ એરાઇલ સમૂહ એક બાજુ આલ્કાઇલ સમૂહ તો એ પણ સમાન નથી, એટલે અસમમિતીય ઇથર। એક બાજુ બેન્ઝીનની રિંગ હોય બીજી બાજુ ઇથાઇલ સમૂહ હોય તો એ પણ અસમમિતીય ઇથરનું ઉદાહરણ થશે। લખી લઈએ। વિદ્યાર્થી મિત્રો, નામકરણની વાત કરીએ તો સૌપ્રથમ આપણે આલ્કોહોલનું નામકરણ, ત્યારબાદ ફિનોલ અને ત્યારબાદ ઇથરના નામકરણને સમજવાનું છે। તો સૌપ્રથમ આપણે આલ્કોહોલનું નામકરણ, આગળ આપણે જે પ્રમાણે હેલો આલ્કેનનું સામાન્ય નામકરણ સમજી ગયા હતા એ જ પ્રમાણે અહીંયા પણ આપણે સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ સમજીએ તો અહીંયા પહેલા આપણે સૌપ્રથમ એના કેટલાક બંધારણ અને એનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ। સામાન્ય નામકરણ જે છે એ વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંખ્યાને આધારે આલ્કાઇલ અને નામની પાછળ આલ્કોહોલ લગાડવામાં આવે છે, એટલે સામાન્ય નામ છે એ આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય નામ આ પ્રમાણે કરવાનું। આઈયુપીએસી નામ જે છે એ કાર્બનની સંખ્યાને આધારે મૂળ નામ આલ્કેન અને પ્લસ નામની પાછળ ઓલ લગાડવામાં આવે છે, એટલે આઈયુપીએસી નામ આ પ્રમાણે કરવાનું છે આલ્કેન પ્લસ ઓલ, જ્યારે અહીંયા સામાન્ય નામ જે છે એ આલ્કાઇલ આલ્કોહોલ તરીકે નામકરણ કરવાનું છે। જેમ કે એક કાર્બન અને OH સમૂહ ધરાવતો એક કાર્બન એટલે મિથાઇલ અને OH સમૂહ એટલે આલ્કોહોલ, એટલે આનું સામાન્ય નામકરણ થશે મિથાઇલ આલ્કોહોલ। જ્યારે વિદ્યાર્થી મિત્રો એનું આઈયુપીએસી નામ જે છે એ એક જ કાર્બન છે એટલે મૂળ નામ થશે આલ્કેનની જગ્યાએ આપણે લખી શકીએ મીથેન અને પ્લસ ઓલ એટલે એનું આઈયુપીએસી નામ થશે મિથેનોલ। બે કાર્બન વાળી રચના હોય તો CH3CH2 OH બે કાર્બન એટલે એનું સામાન્ય નામ સ્પષ્ટ છે ઇથાઇલ, OH સમૂહ ધરાવતો હોય તો ઇથાઇલ આલ્કોહોલ। આઈયુપીએસી નામ બે કાર્બન એટલે ઇથેન પ્લસ ઓલ એટલે ઇથેનોલ। ત્રણ કાર્બન વાળી રચના હોય, ત્રણ કાર્બન વાળું બંધારણ હોય CH3CH2CH2OH, અહીંયા ત્રણ કાર્બન અને આલ્કોહોલ હોય તો એના સમઘટકો જોવા મળે છે, આ પ્રમાણે પણ લખી શકીએ અને આ રીતથી પણ દર્શાવી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ બંનેના એ સ્થાન સમઘટકો છે, OH સમૂહનું સ્થાન અલગ અલગ છે અને એટલા માટે એના એકબીજાના સ્થાન સમઘટકો છે। તો અહીંયા બંનેના નામ સામાન્ય નામ અને આઈયુપીએસી નામ કઈ રીતે લખી શકાય તો કઈ ત્રણ કાર્બન એટલે પ્રોપાઇલ, અહીંયા પણ ત્રણ કાર્બન એટલે પ્રોપાઇલ, પરંતુ આપણે જાણીએ છીએ કે જે નીચેનું બંધારણ છે એ બંધારણ આ રીતથી છે।
બીજા નંબરના કાર્બન ઉપર OH જેનો છેડો આ પ્રકારનો હોય એને આઇસો તરીકે ઓળખવામાં આવે છે એટલે આ થશે નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ જ્યારે નીચેવાળું બંધારણ છે એ આઇસોપ્રોપાઇલ છે એટલે એનું સામાન્ય નામ થશે એ થશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ વિદ્યાર્થી મિત્રો આઈયુપીએસસી નામની અંદર બે કાર્બન સુધી નંબર દર્શાવવાની જરૂર રહેતી નથી કારણ કે OH સમૂહ આ કાર્બન સાથે જોડાયેલો હોય તો પણ ભલે અથવા આ કાર્બન એ મિથાઇલ સમૂહ એટલે કે CH3 હોય અને OH સમૂહ આ બાજુ જોડાયેલો હોય તો પણ એને ઇથેનોલ ત્યાં કાર્બનને નંબર આપવાની જરૂર રહેતી નથી પરંતુ અહીં પ્રોપાઇલની અંદર નંબર આપવા જરૂરી બને છે 1 2 3 1 2 અને 3 પહેલા નંબરના કાર્બન પર OH બીજા નંબરના કાર્બન પર OH એટલે પહેલાનું આઈયુપીએસી નામ થશે પ્રોપેન 1 ઓલ અને બીજાનું આઈયુપીએસી નામ થશે પ્રોપેન 2 ઓલ લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બ્યુટેનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન સૌપ્રથમ બ્યુટેન એટલે એનું બંધારણ CH3 CH2 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 OH અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું આની જગ્યાએ અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એનું બંધારણ થાય CH3 CH2 CH3 બીજા નંબરના કાર્બન આ બંનેમાંથી કોઈ પણ કાર્બનનું વિસ્થાપન થાય બંધારણ આ જ રીતે થશે હવે બ્યુટેનનું બંધારણ જો અલગ હોય દાખલા તરીકે બ્યુટેનનું બંધારણ આવું હોય CH3 CH CH3 CH3 આ પ્રકારનું બંધારણ હોય અને અહીંથી હાઇડ્રોજનનું અહીંથી ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એક પ્રકારનો સમઘટક મળે અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો બીજો સમઘટક મળે આનો મતલબ એમ કહી શકાય કે ત્રણમાંથી આજે ત્રણ મિથાઇલ સમૂહ છે એમાંના કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એક સમઘટક મળે અને આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો બીજો સમઘટક મળે એટલે બ્યુટેનમાંથી મળતા આલ્કોહોલ ચાર પ્રકારના હોય છે આ ચાર પ્રકારના આલ્કોહોલના જો સામાન્ય નામકરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો OH સમૂહ ધરાવતો સરળ છે શૃંખલા છે અને પહેલા નંબરના કાર્બન ઉપર OH છે તો એ થયું નોર્મલ બ્યુટાઇલ આલ્કાઇલ ચાર કાર્બન અને સરળ શૃંખલા નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ બીજા બંધારણની વાત કરીએ તો OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલા માટે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જે પ્રમાણે આપણે હેલો આલ્કેનની અંદર જોયું તે પ્રમાણે દ્વિતીયક બ્યુટાઇલ OH સમૂહ જોડાયેલો છે એટલા માટે આલ્કોહોલ અહીંયા તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે પરંતુ જેનો છેડો આ પ્રકારનો હોય એને આઇસો તરીકે ઓળખવામાં આવે છે અને એટલા માટે આનું નામ થશે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ અને ત્રીજું OH સમૂહ ધરાવતો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ એના આઈયુપીએસસી નામની તો આઈયુપીએસસી નામની અંદર નંબરિંગ આપવું પડે OH સમૂહ ધરાવતા કાર્બનને ઓછો ક્રમ મળે એ પ્રમાણે નંબર આપે અહીંયા OH સમૂહનો ઓછો કાર્બન મળે ને એ પ્રમાણે નંબર આપીશું અહીંયા પણ OH સમૂહનો ઓછો ક્રમ મળે એ પ્રમાણે નંબર આપીએ તો પહેલું નામ છે OH સમૂહ પહેલા નંબરના કાર્બન ઉપરથી બીજી કોઈ પ્રકારની શાખા નથી એટલે મૂળ નામ એ થશે બ્યુટેન અને પહેલા નંબરના કાર્બન ઉપર O એટલે બ્યુટેન 1O બીજું પણ સેમ ચાર કાર્બન એટલે લાંબામાં લાંબી શૃંખલા એ બ્યુટેન બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ એટલે બ્યુટેન 2O ત્રીજું લાંબામાં લાંબી શૃંખલા છે ત્રણ જ કાર્બનની છે એટલે મૂળ નામ થશે પ્રોપેન પરંતુ બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે અને પહેલા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે એટલે નામ થશે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ સેમ એઝ ત્રણ કાર્બન બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ એટલે એનું આઈયુપીએસી નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ વિદ્યાર્થી મિત્રો આ રીતથી સામાન્ય અને આઈયુપીએસી નામ લખી શકાય
લખી લઈએ. ત્યારબાદ કેટલાક અન્ય ઉદાહરણ કે જેના સામાન્ય નામ અલગ રીતથી હોય છે, જેમ કે ડાયહાઇડ્રિક આલ્કોહોલ, બંને ઉપર OH સમૂહ જોડાયેલો, CH2CH2 બંને ઇથેનના બંને કાર્બનના હાઇડ્રોજન દૂર થાય એની ઉપર કોઈ સમૂહ જોડાયેલો હોય તો આપણે ત્યાં ઇથિલિન હેલાઇડ તરીકે ઓળખવામાં આવતો. અહીંયા સેમ એ જ રીતે ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ તરીકે ઓળખવામાં આવે છે. IUPAC નામની વાત કરીએ તો 1 અને 2 પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર ઓર એટલે બે ઓર, મૂળ નામ બે જ કાર્બન એટલે મૂળ નામ થશે આના પ્રમાણે ઇથેન. પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે 1 2 અને બે ઓર છે એટલે ડાઈ પ્લસ ઓર એટલે ડાયોલ. CH2 ટ્રાઇહાઇડ્રિક આલ્કોહોલ જેમ કે ગ્લિસરોલ. તો આ જે ગ્લિસરોલ હોય છે ટ્રાઇહાઇડ્રિક આલ્કોહોલ એનું IUPAC નામ પ્રોપેન. પહેલા નંબરના કાર્બન ઉપર, બીજા નંબરના કાર્બન ઉપર અને ત્રીજા નંબરના કાર્બન ઉપર 3 OH એટલે 3 એટલે ટ્રાય અને નામની પાછળ ઓલ લાગે એટલે ટ્રાયોલ. આ ઉપરાંત જો સાયક્લિક સંયોજનો હોય, ઉદાહરણ તરીકે ત્રિકોણ અને એની સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે IUPAC નામની વાત કરીએ તો 3 કાર્બન સાયક્લિક સંયોજનોમાં છે એટલે સાયક્લો, 3 કાર્બન ધરાવતું સાયક્લિક સંયોજન એટલે સાયક્લોપ્રોપેન અને નામની પાછળ સેમ એસિડ, નામની આગળ સાયક્લિક સંયોજન છે એટલે સાયક્લો લાગશે, આલ્કેન 3 કાર્બન અને નામની પાછળ ઓર એટલે એનું IUPAC નામ થશે સાયક્લોપ્રોપેનોન. પ્રોપેનોલ. જો 4 કાર્બન હોય અને OH સમૂહ ધરાવતો હોય તો એનું નામ થશે સાયક્લો, 4 કાર્બન એટલે બ્યુટેનોલ. પરંતુ જો કોઈ વિસ્થાપન તો OH સમૂહની ક્રિયાશીલતા વધારે છે અને નંબર આપવાનો બીજા નંબરના કાર્બન ઉપર એ મિથાઇલ સમૂહ છે એટલે નામની આગળ 2 મિથાઇલ સાયક્લોબ્યુટેનોલ એ એનું IUPAC નામ થશે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફિનોલનું નામકરણની વાત કરીએ તો ફિનોલ એટલે આપણે જાણીએ છીએ પ્રમાણે કે એરોમેટિક સાથે ડાયરેક્ટલી OH સમૂહ જોડાયેલો હોય તો એને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું સામાન્ય નામ ફિનોલ એનું સામાન્ય નામ છે, પરંતુ IUPAC દ્વારા ફિનોલને IUPAC નામ તરીકે સ્વીકારેલું છે. ફિનોલ સામાન્ય અને IUPAC બંને નામ ફિનોલ જ છે. જો ફિનોલ ઉપર કોઈ કાર્બન સાથે વિસ્થાપન એ કોઈ મિથાઇલ સમૂહ વડે થયેલું હોય, કોઈ પણ ઓર્થો સ્થાન ઉપર, મેટા સ્થાન ઉપર અથવા પેરા સ્થાન ઉપર, તો એને ક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે અને એનું IUPAC નામ એ મિથાઇલ ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓર્થો સ્થાન ઉપર હોય તો એનું બંધારણ, પેરા સ્થાન ઉપર હોય તો એનું બંધારણ એટલે OH, ઓર્થો સ્થાન ઉપર હોય તો ઓર્થો સ્થાન પર મિથાઇલ સમૂહ, OH, મેટા સ્થાન ઉપર હોય તો મેટા સ્થાન પર મિથાઇલ સમૂહ અને પેરા ઉપર નામ લખેલું હોય તો પેરા ઉપર મિથાઇલ સમૂહ. એટલે આનું સામાન્ય નામ જે છે એ આ પ્રમાણે: પ્રથમનું ઓર્થોક્રેસોલ, બીજાનું મેટા સ્થાન ઉપર છે એટલે મેટાક્રેસોલ અને ત્રીજાનું એ પેરાક્રેસોલ તરીકે ઓળખી શકાય. જ્યારે એના IUPAC નામની વાત આવે તો મિથાઇલ ક્રેસોલ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે એટલે 2 મિથાઇલ ફિનોલ, મૂળ નામ ફિનોલ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ ફિનોલ. એના પછીનું 3 મિથાઇલ ફિનોલ, એના પછીનું નેક્સ્ટ વન એ થશે 4 મિથાઇલ ફિનોલ. આ ઉપરાંત ડાયહાઇડ્રિક ફિનોલની વાત કરીએ તો ડાયહાઇડ્રિક ફિનોલના પણ 3 બંધારણો છે. 5 OH સમૂહ હોય, એક મૂકીને એક OH સમૂહ હોય અને સામે OH સમૂહ જોડાયેલા હોય. તો એમના સામાન્ય નામ, આમનું જે સામાન્ય નામ થશે એ
આમનું સામાન્ય નામ અને આનું સામાન્ય નામ થશે કેટેકોલ. આનું સામાન્ય નામ રિસોર્સિનોલ. આનું સામાન્ય નામ થશે હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. ઓલ પ્રત્યે લગાડો તો માત્ર ક્વિનોલ, અને હાઇડ્રોજન દર્શાવવું હોય તો ડબલ બોન્ડ વાળી રીતના આગળ આપણે આવશેના પછીના ચેપ્ટરમાં જેને ક્વિનોન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન છે એટલા માટે હાઇડ્રોક્વિનોન. આઈયુપીએસી નામ છે વિદ્યાર્થી મિત્રો એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે, એટલે ડાયોલ. બેન્ઝીન પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર બે OH સમૂહ, એટલે બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ અને બેન્ઝીન 1,4 ડાયોલ. આ રીતે એનું આઈયુપીએસી નામકરણ લખી શકાય. લખી લઈએ. ત્યારબાદ ઇથરનું નામકરણ. વિદ્યાર્થી મિત્રો ઇથર તરીકે જો આપણે બંને બાજુ આલ્કાઇલ RO R ડેશ આપણે જાણીએ છીએ પ્રમાણે કે અહીં R is equal to R ડેશ પણ હોઈ શકે અને R is not equal to R ડેશ પણ હોઈ શકે. જો સમાન હોય તો સમમિતીય અને જો સમાન ન હોય તો અસમમિતીય ઇથર. બંનેના નામની અંદર R is equal to R ડેશ હોય તો એનું નામ સામાન્ય નામ ડાયઆલ્કાઇલ ઇથર તરીકે, અને જો R is not equal to R ડેશ હોય તો બંનેને અલગ અલગ સ્વરૂપે આલ્ફાબેટિકલ પ્રમાણે આલ્કાઇલ આલ્કાઇલ ઇથર આ રીતેનું સામાન્ય નામકરણ કરી શકાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો આઈયુપીએસી નામની અંદર ઉપરનું નામ છે એની અંદર તો એક કાર્બનના નામની પાછળ ઓક્સી અને એક કાર્બનનું મૂળ નામ, એટલે એક આલ્કાઇલનું ઓક્સી એટલે આલ્કોક્સી, આલ્કેન. પ્રથમ R is equal to R ડેશ હોય, પરંતુ R is not equal to R ડેશ હોય તો ઓછા કાર્બન વાળા એનું નામ આલ્કોક્સી અને વધુ કાર્બન વાળા સંયોજનનું મૂળ નામ એટલે કે આલ્કેન. આ પ્રમાણે એનું આઈયુપીએસી નામકરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજો એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે CH3OCH3 બંને બાજુ સમાન કાર્બન વાળા મિથાઇલ સમૂહ છે, એટલે એનું સામાન્ય નામ થશે ડાયમિથાઇલ ડાયઆલ્કાઇલ ડાયમિથાઇલ ઇથર. આઈયુપીએસી નામ તરીકે તો આઈયુપીએસી નામ તરીકે એક કાર્બન વાળો ઓક્સી એટલે મિથોક્સી અને બીજા કાર્બનનું મૂળ નામ એટલે મિથેન. સેમ એઝ ઇટ જો C2H5 O C2H5 હોય, બંને બાજુ સરખું હોય તો આને કહેવાય ડાઇથાઇલ ઇથર. આઈયુપીએસી નામ બંને બાજુ સરખા જ કાર્બન વાળા છે, એટલે એકના નામની પાછળ ઓક્સી અને બીજાના નામની પાછળ ઇથર. પરંતુ એક બાજુ ઇથાઇલ સમૂહ હોય અને એક બાજુ મિથાઇલ સમૂહ એટલે R is not equal to R ડેશ હોય તો આલ્ફાબેટિકલ પ્રમાણે આલ્કાઇલ આલ્કાઇલ ઇથર એટલે કે ઇથાઇલ મિથાઇલ ઇથાઇલ મિથાઇલ ઇથર. આઈયુપીએસી નામની વાત કરીએ તો ઓછા કાર્બન વાળો એટલે એક કાર્બન વાળા એની સાથે ઓક્સિજનને જોડી દઈએ એટલે એ થયું મિથોક્સી, અને પેલી બાજુ બે કાર્બન વાળા એટલે ઇથેન, એટલે એનું આઈયુપીએસી નામ થશે મિથોક્સી ઇથેન. આગળ વધીએ વધારે ખ્યાલ આવે. CH3 CH2 CH2O CH2 CH3 એક બાજુ પ્રોપાઇલ છે અને એક બાજુ ઇથાઇલ છે, એટલે ઇથાઇલ પ્રોપાઇલ ઇથાઇલ તો નોર્મલ પ્રોપાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ઇથર. નોર્મલ પ્રોપાઇલ એટલા માટે કારણ કે જો આ રીતે જોડાયેલો હોય તો એને આઇસોપ્રોપાઇલ તરીકે ઓળખવામાં આવે છે, અને અહીંયા એનું નામ થશે ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. આઈયુપીએસી નામની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઓછા કાર્બન બે જ કાર્બન છે એટલે એના નામની પાછળ ઓક્સી, અહીંયા પણ એના નામની પાછળ ઓક્સી એટલે બંનેમાં ઇથોક્સી. આનું નામ થશે
પ્રોપેન, પરંતુ અહીં ઇથોક્સી કયા નંબરના કાર્બન છે? તો પ્રોપેનના જ છે, પરંતુ પ્રોપેનના બીજા નંબરના કાર્બન છે સાથે છે, એટલે લખી શકીએ 2 ઇથોક્સી પ્રોપેન. એનો મતલબ કે ઉપર પણ આપણે નંબર દર્શાવવો પડે તો 1 ઇથોક્સી પ્રોપેન. આ રીતે સામાન્ય અને આઈયુપીએસી નામ એ સાદા નામ લખી શકીએ. અન્ય કેટલાક ઉદાહરણ ફિનાઇલ રિંગ વાળા જોઈએ તો ખ્યાલ આવશે. એક બાજુ બેન્ઝીનની રિંગ હોય અને O એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય. એક બાજુ બેન્ઝીનની રિંગ O એની સાથે CH2 CH3 સમૂહ જોડાયેલો હોય અને એક બાજુ બેન્ઝીનની રિંગ અને બીજી બાજુ પણ બેન્ઝીનની રિંગ જોડાયેલી હોય. તો એ ત્રણેયના સામાન્ય નામ એ સ્પષ્ટ છે કે ફિનાઇલ, મિથાઇલ, ઇથર. એક સામાન્ય નામ થશે ફિનાઇલ, મિથાઇલ, ઇથર. આનું પ્રચલિત નામ જે છે વિદ્યાર્થી મિત્રો એનિસોલ એનું પ્રચલિત નામ છે. એનિસોલને આઈયુપીએસી નામ તરીકે પણ સ્વીકારેલું છે. આ ઉપરાંત એનું આઈયુપીએસી નામ ઓછા કાર્બન વાળા નામની પાછળ ઓક્સી એટલે એક કાર્બન સામે 6 કાર્બનની શૃંખલા છે એટલે એનું આઈયુપીએસી નામ થશે મિથોક્સી અને મૂળ નામ એટલે કે બેન્ઝીન, મિથોક્સી બેન્ઝીન. અહીંયા તો કે 2 કાર્બન વાળું એટલે કે ઇથાઇલ એટલે એનું નામ પહેલા લખાશે ઇથાઇલ, ફિનાઇલ, ઇથર કે જેને ફેનિટોલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ ફેનિટોલ આપણે આવી ગયું છે. ફેનિટોલ આ જે ફેનિટોલ છે એ આઈયુપીએસી નામની વાત કરીએ તો એ થશે 2 કાર્બન વાળા નામની પાછળ ઓક્સી એટલે ઇથોક્સી અને બેન્ઝીનનું મૂળ નામ એટલે બેન્ઝીન. અહીંયા તો કે આ પણ ફિનાઇલ રિંગ અને આ પણ ફિનાઇલ રિંગ એટલે R R ડેશ જેવું એટલે એ થશે ડાયફિનાઇલ ઇથર. આઈયુપીએસી નામની વાત કરીએ તો બંને સરખા છે, કોઈ પણ એક કાર્બનને એટલે કે એકને નામની પાછળ ઓક્સી લગાડીએ તો ફિનોક્સી બેન્ઝીન અને મૂળ નામ ફિનોક્સી બેન્ઝીન. એક બુકની અંદર સરળ ઉદાહરણ આપેલું છે સમજીએ. એનું આઈયુપીએસી નામ આપણે આપેલું છે. અહીંયા OC2H5 જોડાયેલા છે અને આ બંને બે મિથાઇલ સમૂહ જોડાયેલા. વિદ્યાર્થી મિત્રો એનું આઈયુપીએસી નામ જે છે એ નંબર આને 1 અને આને 2 નંબર આપેલો છે. આને ઓછો ક્રમ મળવો જોઈએ અને આને વધુ ક્રમ મળવો જોઈએ. ક્રિયાશીલતાની વાત કરીએ તો આના કરતાની ક્રિયાશીલતા વધુ છે, પરંતુ આઈયુપીએસી ના નિયમ પ્રમાણે સાયક્લિક સંયોજનોની અંદર એક જ કાર્બન પર 2 વિસ્થાપન છે એટલે આના કરતા એની ક્રિયાશીલતા વધુ ગણવામાં આવે છે અને એટલા માટે આનું આઈયુપીએસી નામ એ બીજા નંબરના કાર્બન ઉપર ઇથોક્સી એટલે આઈયુપીએસી નામ 2 ઇથોક્સી 1,1 ડાયમિથાઇલ અને 6 કાર્બન સાયક્લિક સંયોજન એટલે સાયક્લોહેક્સેન એ એનું આઈયુપીએસી નામ થશે. લખી લઈએ. ત્યારબાદ એમસીક્યુમાં ઘણી બધી વખત બંધકોણ પૂછાયેલા છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના. ખાસ કરીને આલ્કોહોલ અંદર મિથેનોલ, ફિનોલ અને મિથોક્સી મિથેનની અંદર કાર્બનમાં થતું સંકરણ અને બંધકોણ એમસીક્યુમાં ઘણી બધી વખત પ્રશ્નો પૂછાયેલા છે. તો સમજીએ તો મિથેનોલ એટલે બંધારણના પ્રમાણે હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન પ્લસ જે સંકરણ છે સ્પષ્ટ છે sp3 પ્રકારનું સંકરણ. અને આ જે બંધકોણ છે વિદ્યાર્થી મિત્રો આ જે બંધકોણ છે 108.9 ડિગ્રી. અહીંયા બેન્ઝીનની રિંગ હોય છે અને એની સાથે આ રીતે OH સમૂહ જોડાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે બંધકોણ આ રીતે આમ દર્શાવી શકીએ હાઇડ્રોજન આ બંધકોણ એ 108.9. એ જ રીતે અહીંયા બંધકોણ છે 109 ડિગ્રી. જ્યારે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એના સંકરણની અંદર એ sp2 પ્રકારનું સંકરણ ધરાવે છે. અહીંયા તો કે 2 મિથાઇલ સમૂહ અહીંયા જે બંધકોણ જે છે એ આ બંને વચ્ચેનો આ જે બંધકોણ હોય છે એ બંધકોણ એ 111.7 ડિગ્રી જોવા મળે છે, જે એમસીક્યુમાં ઘણી બધી વખત પૂછાયેલું હોય છે. એને આપણે નોટ ડાઉન કરી લઈએ.